હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઢાબા પર મળે એવું આખા કાંદાનું શાક ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ખાવામાં ચટાકેદાર ટેસ્ટફુલ લાગે એવું આખા કાંદા કે આખી ડુંગળીનું શાક ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 8 નંગ આવા નાની સાઇઝના કાંદા લીધા. એની ઉપરની છાલ હટાવીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. કાંદાની ઉપર આ રીતનો જે સફેદ ભાગ હોય એને એમ જ રાખીશું, એને હટાવવાનો નથી, કારણ કે એને કાપીને હટાવી દેવામાં આવે તો કાંદાના દરેક પડ છૂટા પડી જાય. હવે દરેક કાંદાના નીચેના ભાગમાં આ રીતે કટ લગાવીશું, એટલે એમાં જેટલો જાય એટલો મસાલો ભરી શકાય અને વચ્ચેથી કાચા ન રહે. એ પ્રમાણે દરેક કાંદાની ઉપર કટ લગાવી દીધા. હવે શાકનો મસાલો રેડી કરવા માટે મેં અહીં 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 2 ટીસ્પૂન ખસખસ, 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં અને 1 મુઠ્ઠી જેટલી સુધારેલી કોથમીર લીધી. કોથમીરને પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે. એમાંથી અડધા ભાગની શાકનો મસાલો વાટીએ એમાં નાખીશું અને અડધા ભાગની ઝીણી કાપી લઈશું. હવે એક નાનું મિક્સર જાર લીધું છે, એમાં ખસખસ નાખીને વાટી લઈશું. થોડી અધકચરી રહે એ રીતે ખસખસ વાટી લીધી. હવે એ જ મિક્સર જારમાં સિંગદાણા અને સફેદ તલ નાખીને એને પણ અધકચરા વાટી લઈશું. ત્યાર પછી એ જ મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બૂરું અને અડધા ભાગની કાપેલી કોથમીર નાખીને એને પણ વાટી લઈશું. પાણી નાખ્યા વગર બધું આ રીતનું થોડું અધકચરું રહે એ રીતે વાટી લીધું. હવે એને મિક્સર જારમાંથી આ બાઉલમાં કાઢી લઈશું. ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલું બેસન, અડધી ટીસ્પૂન વાટેલા તીખા લીલા મરચાં, 1 ટીસ્પૂન વાટેલું આદું લસણ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. સાથે એમાં 1 ટીસ્પૂન તેલ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે કાંદાની ઉપર કટ લગાવીને રાખ્યા હતા, એમાં જેટલો જાય એટલો આ મસાલો ત્યાં ભરીશું. એ પ્રમાણે દરેક કાંદામાં મસાલો ભરીને એના વડે કોટ કરી લીધા. હવે બાકીનો મસાલો ગ્રેવીમાં વાપરીશું. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું. થોડી સેકન્ડ પછી એમાં બાકીનો મસાલો અને વઘારના મરચાં નાખીને મિક્સ કરીશું. હવે થોડી સેકન્ડ માટે મસાલો સાંતળી લીધા બાદ એમાં આખા કાંદા મૂકીશું. ત્યાર પછી ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને હમણાં આ શાકમાં પાણી નાખ્યા વગર એને ઢાંકીને થવા દઈશું. 1 મિનિટ પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. હવે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું એ એમાં ઉમેરીશું. ત્યાર પછી ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને શાક થવા દઈશું. આશરે 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. હવે ચમચા વડે કાંદા હલકે હાથે પલટાવી લઈશું. ત્યાર પછી ફરી શાક ઢાંકીને થવા દઈશું. હવે 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં હલાવી લઈશું અને ચમચા વડે કાંદાની ઉપર ગ્રેવી નાખીશું, કારણ કે હવે કાંદા ચરીને ટ્રાન્સપરન્ટ થઈ ગયા અને એના પડ પણ થોડા ખુલ્લા થઈ ગયા છે. એની ઉપર ગ્રેવી નાખીને થોડીવાર માટે ઢાંકીને થવા દઈશું, એટલે એમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. અને આ શાક રસ્સાદાર બનાવવા માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું. આશરે 2 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. તમે જોઈ શકો છો હવે કાંદા સારી રીતે ચરીને ફૂલી ગયા છે. હવે એમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરીશું. ત્યાર પછી એને સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. સુપર ટેસ્ટી આખા કાંદા કે આખી ડુંગળીનું શાક રેડી છે. શાકમાં મસાલેદાર ગ્રેવી અને કાંદાની હલકી અમસ્ટી મીઠાશ, એટલે આ શાક ખાવામાં ખૂબ જ ચટાકેદાર ટેસ્ટફુલ લાગે. બપોરના કે સાંજના ટાઈમ પર આ શાક બનાવવામાં આવે તો ગરમ ગરમ જુવારના રોટલા, રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય. હમણાં શિયાળાની મોસમમાં આવા મસાલેદાર શાક ખાવાના ઘણા સારા લાગે અને એકવાર આ રીતે આ શાક તમે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો.
ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.